ચાલો હવે આગળનો સમ બીજો એક આપણે જોઈએ તો સેક્શન 54 નો છેલ્લે એક દાખલો જોઈ લીધો. હવે સેક્શન 54 ઈસી માટેનો એક સમ જોઈ લઈએ. જો જેમાં તમને મિસ્ટર ચંદ્રાસ્વામી વાળો સમ છે. તમને આની પીડીએફમાં રકમ મળી જ ગઈ હશે ટેલિગ્રામમાં. ઓકે, તો અંદર તમને રેસિડેન્શિયલ હાઉસ સેલ થતું દેખાડ્યું છે. કેટલા રૂપીસમાં? તો કે 16,94,000. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા લખી નાખવું પડે કે પર્ટિક્યુલર amount rupees. Okay, statement નું heading આપી ગયો, statement showing capital income, capital gain income of Mr. Chandraswamy. સેલ્સ પ્રાઇસ ચેક કરો. સેલ્સ પ્રાઇસ કેટલી છે? તો કે સેલ્સ પ્રાઇસ તમને આપી છે 16,94,000. ઓકે, પછી આગળ રકમ પાછી આગળ વાંચવાની. આગળ તમને એમ કીધું કે બ્રોકરેજ એમાઉન્ટિંગ ટુ ₹64. આપણે સેલ્સ ચાર્જીસ છે એ માઇનસ કરતા ખબર હોય તો, અથવા તો ટ્રાન્સફર ચાર્જીસ. તો આ એ જ ટાઈપનો એક્સપેન્સ કહેવાય બ્રોકરેજ. બ્રોકરેજ એટલે કે આપણે કોઈ પણ બ્રોકર રાખ્યો હોય અને એને અમુક કમિશન છે એ આપણી પ્રોપર્ટી સેલ કરવા માટે આપણે પે કરેલું હોય. 64,000 માઇનસ કરી નાખો 64,000. ઓકે, આ થયું બ્રોકરેજ. એના પછી ચેક કરો તો હી હેડ બોટ ધીસ હાઉસ ઇન 2004-5. 2004-5 હાઉસ પરચેસ થયું છે. તો તમારે શું કરવું પડે? સૌથી પહેલાં તો ઇન્ડેક્સ કોસ્ટ, પરચેસ પ્રાઇસ વર્ડ યુઝ કરવાનો, પણ બને ત્યાં સુધી ઇન્ડેક્સ કોસ્ટ વાળો વર્ડ છે એ યુઝ આપણે કરશું. ઇન્ડેક્સ કોસ્ટ. ઓકે, તો ઇન્ડેક્સ કોસ્ટ તમે જુઓ તો ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન છે એ કેટલી છે? તો કે આપણે 2004-5 પરચેસ કર્યું. કેટલા રૂપીસમાં? 1,86,450 મલ્ટીપ્લાય બાય 280 સેલિંગ યરનો ઇન્ડેક્સ. પરચેઝ યરનો ઇન્ડેક્સ જુઓ તો 4-5 નો પરચેઝ યરનો ઇન્ડેક્સ છે 130. ઓકે, કેલ્ક્યુલેશન કરીને એમાઉન્ટ બહાર કાઢો જોઈએ તો કેટલી એમાઉન્ટ આવે છે? 4,62,200. ઓકે, આ થયું પરચેસ પ્રાઇસ આપણે માઇનસ કરી. ઓકે, પછી આપણે આગળ રકમમાં વાંચીએ તો આપણને શું કીધું? હી હેડ ઇન્કર્ડ 64,500 ઇન 2007-8 ફોર એડિશનલ કન્સ્ટ્રક્શન. જો આ શું છે? તો કે આપણે એડિશનલ કન્સ્ટ્રક્શન કરેલું છે, એટલે કે વધારાનો કોઈ માળ છે એ ચણેલો હશે. આ મેં તમને કીધું હતું કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટનો પોઈન્ટ ડિસ્કસ કરતી વખતે. જો તમે સ્ટડી કર્યો હોય તો તમને ખ્યાલ હશે. ઓકે, તો એમાં પણ સેમ વે જેમ પરચેસ પ્રાઇસ માઇનસ કરતા હોઈએ એ જ રીતે. સેલિંગ યરનો જે ઇન્ડેક્સ હોય એ મૂકી દો 280. તમે કયા યરમાં કન્સ્ટ્રક્શન કરેલું? 2007-8. તો 7-8 નો ઇન્ડેક્સ છે 129. તો કેલ્ક્યુલેશન કરો એટલે ફાઇનલ આન્સર તમારો થઈ જાય 1,40,000. ઓકે, આ પણ માઇનસ થશે. હવે જોવા જાવ તો તમારી લોંગ ટર્મ કેપિટલ ગેઇનની એમાઉન્ટ હવે આવી જવી જોઈએ, કારણ કે બાકી કોઈ વસ્તુ તમે આમાં માઇનસ કરી શકો એમ નથી. હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જોવો જોઈએ તો કે આવશે 10,28,000. આન્સર આવશે 10,28,000. ફરીથી એક વખત કેલ્ક્યુલેટર ઉપર ગણી જોઈએ, કાંઈક ભૂલ હોય એવું લાગે છે જવાબમાં, બુકના આન્સરમાં કાંઈક મિસ્ટેક હોય એવું લાગે છે. એકવાર હું જોઈ લઉં. 1,86,450 મલ્ટીપ્લાય બાય 280 ડિવાઇડેડ બાય 130. ઓકે, 4,62,200 નથી, માત્ર ને માત્ર 4,62,000 જ છે. અહીંયા આગળ બુકમાં ગણતરીમાં ફેર છે. ઓકે,
હવે બરાબર આવશે 10,28,000 તમારો કેપિટલ ગેઇન આવે છે. હવે જો 54 EC એટલે શું, તો કે આપણને ખબર છે કે કોઈ પણ એની અધર કેપિટલ એસેટ તમે સેલ કરો અને એની સામે તમે શું પરચેસ કરો છો, એની સામે તમે પરચેસ કરો છો બોન્ડ. કયા બોન્ડ, તો કે તમારી આગળ બે પ્રકારના નામ અંદર તમને આપેલા છે. એક છે RECL, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ. બીજી એક ઓથોરિટી છે, એનું નામ શું છે, તો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હવે જો તમે પેરેગ્રાફમાં વાંચો, એમણે બોન્ડ પરચેસ કર્યા કેટલા રૂપીસના, 10 લાખના. ઓકે, કેટલા ટાઈમ માટે, 5 યર્સ માટે. તો અહીંથી આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય એમાંથી શું માઇનસ કરવાનું, લેસ ડિડક્શન અંડર સેક્શન 54 EC. કેટલું આવશે, 10 લાખ. અહીંયા બ્રેકેટમાં લખી નાખવાનું પરચેઝ ઓફ NHAI બોન્ડ. ઓકે, આટલું તમે બ્રેકેટમાં લખી નાખો એટલે કેપિટલ ગેઇન તમારો થઈ જશે કેટલો, 28,000. ઓકે, એટલે અહીંયા તમારે કેટલો ટેક્સેબલ કેપિટલ ગેઇન થશે, બોલો મિલનભાઈ, બોલો કાંઈ. ઓકે, ટેક્સેબલ કેપિટલ ગેઇન થશે કેટલો, 28,000 છે એ તમારો ટેક્સેબલ કેપિટલ ગેઇન છે એ થઈ જશે. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. જો તમને ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે સેક્શન 54 EC ઇમ્પ્લિમેન્ટ થાય. આમ તો આપણે મોટા દાખલાઓ હતા એમાં વચ્ચે કરેલી જતી ગણતરી, પણ 7-7 માર્કના સમ તમને પૂછાઈ જાય તો તમારા ધ્યાનમાં રહે કે આવી વસ્તુઓ 7 માર્કના નાના સમ્સ છે એમાં પણ પૂછાતી રહેતી હોય છે. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ.